સ્કંદ પુરાણમાં દ્વારિકાનો મહિમા ગાતા મેં ગઈકાલે કદાચ તમને કે પેલા દિવસે વાત કરી હતી કે દ્વારિકામાં તમે જેટલું ચાલશો ને એટલા એક એક ડગલે ડગલે તમને એક એક અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. સ્કંદ પુરાણમાં તો ત્યાં સુધી લખ્યું છે કમલેશભાઈ કે જે માણસ દ્વારિકા જવા માટે ખાલી પ્રયાણ કરે ને એના તમામ પિતૃઓને નરકમાંથી મુક્તિ મળી જાય છે. યદા મતિં ચ કુરુતે દ્વારકાગમનં પ્રતિ